જય શ્રી કૃષ્ણ. તમે અમારા સૌથી નાના ગેસ્ટ છો મમતા ફાઉન્ડેશન માં. આપણે જે વૃંદાવન, મથુરા, ગોકુલ, બરસાના ફરીને આયા, એમાં તમને કેવી મજા પડી? બહુ જ મજા પડી. તમને ખાવામાં કેવું હતું? મસ્ત. શું હતું? મેગી હતી? ના. પાવભાજી હતી? હા. પાવભાજી ખાધી હતી? હા. બીજું શું ખાધું તું? આઈસ્ક્રીમ, કેન્ડી, શેરડીન રસ. હા. ગુલાબજાંબુ ખાયા હતા? હા. ઓકે. અને હવે તમે બીજી વખત મમતા ફાઉન્ડેશન માં આવશો? હા. મમતા ફાઉન્ડેશન ને તમે શું કહેવા માંગો છો? ફરી લઈ જાય. ફરી લઈ જાય એવું? હા. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. તમારું નામ શું છે? ઈશાન જિગ્નેશભાઈ રાવલ. ઓકે. હવે તમે જે મમતા ફાઉન્ડેશન માં આયા, એમાં તમને કેવા અનુભવ રહ્યા અને કેવી સુવિધાઓ હતી? હોટલ કેવી હતી અને ખાવાનું કેવું હતું? બતાવો. બહુ મસ્ત હતું. ખાવામાં નૂડલ્સ, મેગી, પાવભાજી, કાલાજામ બહુ મસ્ત હતું બધું. અને હોટલ કેવી હતી? હોટલ બી 5 સ્ટાર જેવી મસ્ત હતી. અચ્છા. અને તમે જે ફર્યા એમાં મંદિરો તમને કેવા લાગ્યા? બહુ મસ્ત. તમે કેટલી વખત રાધે રાધે કર્યું? બહુ બધી વાર. અચ્છા. બીજી વખત તમે વૃંદાવન, મથુરા, ગોકુલ, બરસાના આવશો અને મમતા ફાઉન્ડેશન વિશે બધે કહેશો? હા. મમતા ફાઉન્ડેશન ને કેટલા માર્ક્સ આલો તમે? 10 માંથી 10. 10 માંથી 10. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે.